સર અત્યારે ડોક્ટર જનરલી એવું કેમ કહેતા હોય કે અમારી સીઝન ચાલે છે? જનરલી આ સિઝનમાં વાયરલ ફીવર ઘણા આવતા હોય, શરદી ખાંસી ખૂબ થતી હોય, જેથી કરીને આ બધી તકલીફો થતી હોય અને ચારે તરફ પેશન્ટો જનરલ પ્રેક્ટિશનર જોડે જતા હોય આ બધાની ટ્રીટમેન્ટ માટે. તો પછી સર આ સીઝનમાં લોકો આટલા બધા બીમાર થતા હોય તો એમને શું કરવું જોઈએ, શું કાળજી રાખવી જોઈએ? જો સામાન્ય રીતે આ સમયમાં આપણે જે બીમાર થઈ રહ્યા છે, જે અલગ અલગ એક્યુટ કન્ડિશન થઈ રહી છે, એને એકચ્યુઅલી આ હિલિંગ પ્રોસેસ છે આપણા બોડીની. આપણું બોડી પોતે આપણા શરીરના ટોક્સિન્સને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ સામાન્ય રીતે બધા લોકો શું કરે છે કે જે દવાઓ અને એન્ટીબાયોટિક્સ લઈને એ રોગને સપ્રેસ કરે છે, એના લક્ષણોને દબાવે છે, એના રૂટ કોઝને ટ્રીટ નથી કરતા. આઈડિયલી આ સમયમાં આપણે 3 થી 4 દિવસનો રેસ્ટ કરવો જોઈએ, ગરમ પાણી પીવું જોઈએ, ફળો લેવો જોઈએ, મગપાણી લેવા જોઈએ અને 3 થી 4 દિવસ જોવું જોઈએ કે ગ્રેજ્યુઅલી જો તમને ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે તો દેર ઇઝ નો નીડ ફોર એન્ટીબાયોટિક્સ ઓર એની પેઇન કિલર. અને એના પછી પણ નથી સારું થતું તો ચોક્કસથી આપણે કોઈ પ્રેક્ટિશનરને બતાવવું જોઈએ, રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને એની માટેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. પણ સૌથી પહેલાં તો 3 થી 4 દિવસ આપણે આપણી રીતે જ આપણા શરીરની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, ન કે આ ખારી સિંગ ચણાની જેમ આપણે દવાઓ ખાવી જોઈએ.